श्रीमद्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। शयान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 67મું સત્પુરુષના ગુણ આવ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે? કોઈ સત્પુરુષ મહારાજ બતાવે છે કે છે એને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. ક્યાં? આ લોકના સુખમાં કઈ પ્રીતિ નથી. આ લોકના સુખમાં પ્રીતિ હોય એ સત્પુરુષ તો કહેવાય જ નહીં, તો આ લોકના બાવા કહેવાય. પછી આ લોકના સુખમાં હીરા કે તો બાવા જ ભેખ. બાવા સ્વામી બાપા કહે ને ભેખ, એટલે ભેખ જો પડે ને તો દાટી જ દે આપણને. નથી લોકો ધૂળ માટી ખોદવા જાય અને ભેખડ પડે તમે માણસો દટાઈ ગયા ભાઈ, પણ ભેખડ પડી એટલે શું? ભેખ પડી. એમાં ભેખ મળી જાય અને કાં બાવા મળી જાય તો એવું થઈ જાય. એટલે જેને આ લોકના સુખમાં ક્યાંય ઈચ્છા નથી એ ભગવાનના સાચા પુરુષો છે. એ ભગવાનના ધામમાં આપણને લઈ જાય, કારણ કે એને આ લોકના સુખનો ત્યાગ થયો છે. આ લોકનું સુખ એના હૃદયમાં જ ગયું છે, એટલે આપણા હૃદયમાંથી એ સુખ કાઢી નાખે. પંચવિષયનો અભાવ એમને થયો છે તો આપણો પંચવિષયનો અભાવ કરાવી દે. ત્યારે એવા સત્પુરુષની વાત મહારાજ કરે છે. બાકી ભગવેદારે હવ ફરતા હોય એની વાત નથી. એ તો ભેખ અને આ લોકના સુખની ઈચ્છા હોય, લાલચ હોય, પદાર્થ બીજું ત્રીજું આ બધું તો થતું હોય તો એ છે ને, કારણ ભગવાનનો આશરો મૂકીને બીજો આશરો થઈ ગયો. આપણને ભગવાન જ્યારે મળ્યા છે ત્યારે એને આશરે ન રહીએ કે બીજાનો આશરો લઈએ. વળી મહારાજે તો સંતોને ક્યાં સુધી કહ્યું, ઓઘાનો હાથ ના લેવો. ઓલા ખેતરમાં કરે ને પૂરા, એને ઓગો કે છે, શું કહેવાય અહીંયા ગંજી કે ઓગો કે, એનો ઓથ ના લેવો કે લ્યો, ઝાડનો ઓથ ના લેવો. આટલું બધું મહારાજે આશરો કોઈનો નહીં, મારે કે મારો જ આશરો રાખો બસ, તમે સુખ્યા. તો જો સંતોએ એ પ્રમાણે મહારાજની આજ્ઞા મુજબ વર્ત્યા કે ખેતરમાં ઉગાડે પડ્યા રે, તડકો આવે, ટાળ આવે, અને વરસાદ પડે તોય પણ મારે કે કોઈ આશરો જ નાખો, આશરો ભગવાનનો. તો એ આશરો રાખીને ભર્યા તો પોતે સુખ્યા થયા અને હજારોને સુખ્યા કર્યા. અને આપણે એ જ મહારાજને કહ્યું છે કે એક આશરો રાખો, પછી આપણે બીજા પદાર્થ ને બીજું ને ત્રીજું એનો આશરો શું? ત્યારે એ પુરુષ, એ સાચા પુરુષ કે ભગવાન સિવાય જેના તેમાં કોઈ વાસના નથી, કોઈ ઈચ્છા પણ નથી. હનુમાન જેવા ભક્ત થઈ ગયા, એમને પણ જો ને 9 લાખનો હાર આપ્યો સીતાજીએ તો નાખી દીધો. મારા રામ વગર કોઈનું કામ નથી કે મારે તો રામ છે જ બધું, સંપત્તિ, સુખ, આનંદ, લાભ જે કહે એ છે. ત્યારે એવા એક ભક્ત હતા, એમને પણ આ થયું. ત્યારે આ તો આપણે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ મળ્યાના ધારક એવા શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ પુરુષ મળ્યા. પછી આપણે બીજો શું આશરો? આપણે પણ એ જ ઈચ્છા રાખવી કે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવી. એટલે મહારાજ કહે છે જે સત્પુરુષ છે એના હૃદયમાં ભગવાન સિવાય કોઈ બીજી ઈચ્છા નથી. આ લોકના સુખની ઈચ્છા નથી. આ લોકનું સુખ તો નાશવંત છે, એને મૂકવાનું છે, રહેવાનું નથી. એ હકીકત વસ્તુ છે. આપણું દેહ પણ રહેવાનું નથી. આ લોકની સુખ, સંપત્તિ, વૈભવ એ પણ રહેવાના નથી. ત્યારે એમાં આપણે માલ ન માનતા ભગવાનમાં માલ માનવો, ભગવાનનું સુખનું આવું. અને એ રીતે માનવા માટે જ આ પુરુષો આપણને આગ્રહ કરે. આપણને જોયું કે આ બધા 500 સંતોએ ગુણાત્યાન સ્વામી વાતમાં કોઈ પ્રકૃતિ પુરુષ સુધી રાખ ન પડી ગયો, ક્યાં સુધી બતાવી દે. કારણ કે એમને એ બધું મહારાજ એમની દ્રષ્ટિમાં હતા, એટલે બીજું કંઈ હિસાબ જ નહોતું ગુણાત્યાન સ્વામીને. કારણ કે એમને ભગવાનનો સાક્ષાત સંબંધ હતો ભગવાનના આધારે, એટલે એમને આપણને એ દ્રષ્ટિ પહોંચાડી દીધી. એવા પુરુષોથી આપણને આ જ્ઞાન છે
ત્યારે સ્વામી કે એ જ્ઞાનમાં આપણે બરોબર અલમસ્ત રહેવું. જેમાં રમણભાઈની વાત કરી કે અલમસ્ત, બસ એવા પુરુષ મળ્યા છે, પછી આવા લોકનું સુખ મળ્યું તોય ભલે, ના મળ્યું તોય ભલે, પણ એ જે ખરેખર વસ્તુ જે ન મળી શકે, કોટી કલ્પે ન મળે, સ્વામી કહે છે કે એવી વસ્તુ આપણને મળી છે, તો પછી આપણે એનાથી આનંદમાં રહેવું, એનાથી સુખ્યા રહેવું. આ લોક નાશવંત છે એટલે એ તો આવે ને જાય, મળે ને ટળી જાય, એનાથી કંઈ આપણે સુખ્યા નથી. આપણે સુખ્યા ભગવાનને લઈને છે. આપણી મોટપ છે ને લઈને છે આજ્ઞા ઉપાસના એ કરીને. ભગવાનની જેટલી આજ્ઞા પાડીએ અને ભગવાનની ઉપાસના જેટલી દ્રઢ થાય એને કરીને આપણી મોટપ. પૈસા એ કરીને નથી, બંગલા એ કરીને નથી, મોટા વિદ્વાન પંડિત થયા એનાથી નથી, એ તો આ લોકની બધી મોટપો છે. પણ મોટપ તો આટલી ભગવાનની આજ્ઞા અને ઉપાસના એ જેટલી આપણામાં દ્રઢ થઈ એની આ મહત્તા છે. અને એને લઈને આ જગતની અંદર એ પ્રમાણે સર્વ પ્રમાણે એ થઈ જાય ત્યારે કહેવાનું છે એ મોટપ આપણે રાખવાની અને એનાથી સર્વ પ્રકારે સુખ્યા રહેવાનું છે. હવે મહારાજ સમજાય છે કે જે કોઈ સત્પુરુષ એને આ લોકના સુખની ઈચ્છા નથી, ત્યારે એની ઈચ્છા શું છે એ કહે છે ભાઈ. અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. બસ ક્યાં વાસના છે? પરલોક ભગવાનનું જે ધામ એની અંદર એમની વાસના છે. એટલે આ લોકના સુખની ઈચ્છા નથી, એટલે બીજું તો રહે ને, કારણ સુખ તો દરેકને જોઈએ જ છે. એટલે એ કંઈક સુખ તો પાછું છે જ બીજું. તાર શું છે કે ભગવાનનું સુખ, બસ. કે એ માયાના સુખે સુખ્યા નહીં, ભગવાનના સુખે સુખ્યા છે. એટલે આ લોકના સુખની ઈચ્છા નથી. અને સુખ ઈચ્છા કઈ છે? વાસના ભગવાનની. ભગવાનનું જે પલ્લો ધામ છે એ ધામમાં જઈને બેસવું છે, ભગવાનનું સુખ લેવું છે, એ જ એક વાસના જેની અંદર. વાસુદેવની વાસના રાખવી, બીજી વાસના ના રાખવી, આ જગતની માયાની. ત્યારે એ મહારાજ કહે છે કે એવા પુરુષને આ જ ઈચ્છા છે કે બસ ભગવાનના ધામનું સુખ આપણને મળ્યું, એ સુખની જ ઈચ્છા હંમેશને માટે રાખવી, પણ આ લોકના સુખની તો રાખવી જ નહીં મારે કહે એમ મારે. અરે જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે. બસ પાછા જે સંગ કરે એને પણ એ જ વાત કરે, બીજી વાત નહીં. શું કરે? આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય. બસ એને પણ એ જ ઈચ્છા, કારણ પોતે આ સંસારની વાસના તોડીને ભગવાનની વાસના રાખી છે. ભગવાન સિવાય કોઈ વાસના, કોઈ ઈચ્છા એમને છે જ નહીં. એટલે જે આવે એ જ કરે. સ્વામી ગુણાત્મા સ્વામી વાતમાં લખી નાખ્યું ને આ વાતની અનુસંધાનમાં કે બાપના અહીંયામાં સ્ત્રી છે એટલે વરગાડી જ દે, પૈણાઈ દેવો છે તું પૈણ, અમે ખાડામાં પડ્યા છે ને તું શું રહી જાય બિચારો, તું પણ પડી લે ને તું સુખ લઈ લે એમ. એટલે એ જ મંડી પડે. હવા જરા મોટો થયો એટલે જોવા જ મંડે, બહુ સારું ઘર છે ને બહુ સારી છોકરી છે ને બહુ સારું બધું કામ છે ને પૈસાદાર છે ને બહુ છે ને વિલાયતને અમેરિકા જવાનું થાય એવું છે ને આ એ બધી ગોઠવણી કરી જ રાખે લ્યો. પણ અક્ષરધામમાં જવાનું છે એવી ગોઠવણીની વાત ન કરે કે ભાઈ તારે અક્ષરધામમાં જવા માટે આ અવસર આ વખત આવ્યો છે. એટલે બધાએ બહુ વિચાર કરીને જે છોકરાઓ એને ડીસતાવીનો આપી જ દેવા કે આ અક્ષરધામનું સુખ લઈ લો. બા એમાં જરાય કચવાટ કર્યા સિવાય રાજીપાથી આપો, અક્ષરધામનું સુખ મળી જશે. આ તો એવું સુખ છે, આ દુઃખમાં નાખવું અને દુઃખી થાય પછી આપણે દુઃખી થવું. આ તો કંઈ સુખ સારું છે. આ તો બધા સ્વામી કહે છે લાલ ગાલ પેલું શું થોટ મારીને ગાલ રાતા રાખે છે કે નહીં? બધું પૂછો, બધા બેઠા બધાને પૂછે, એક નથી હવા એ તો ભલે આપણે બધે બેઠા હોય બરોબર સારી રીતે, પણ અંતરમાં જો બધું કેટલો કકડાટ ચાલતો હોય. એટલે એ તો છે જ. તારે સ્વામી કહે છે એને એ પહેરાવી દેવાની વાત કરે. સાધુના અહીંયામાં ભગવાન છે એટલે એ જ વાત કરે કે આને ભગવાન આપવા, બીજું કાંઈ નહીં. કારણ બીજાને થોડા કાળ જીવન પલ્લોક બગડી જાય, આનો પલ્લોક બગડી જાય એ મોટી ચિંતા એને સંતને છે. આપણે એ ચિંતા નથી. આપણે તો આ ચિંતા બધો પલ્લોક બગડે એનો કંઈ, પણ આ લોક તો સુધરે એનો કે આપણો વંશ રાખશે. પણ વંશ રહેશે કે જશે કોણ જાણે? ભગવાન જાણે. વંશ રાખવો એ આપણા હાથની વાત નથી, એ ભગવાન જાણે છે. અને આ તો વંશ રહી જાય એવો ભગવાનનો ભક્ત થાય તો એ ભક્તો થયા એનો શાસ્ત્રોમાં કોનો નામ લખે? આમ જે ભગવાનના ભક્તો થયા એ બધાનો નામ છે. રામાયણમાં જુઓ એ વાંદરા થયા એનો નામ, હનુમાનજી ભક્ત થયા, વાનરોનો બધો મહિમા લખ્યો, સબરીનો મહિમા લખ્યો. અને આ પ્રમાણે કૃષ્ણ પરમાત્મા પેલા ભરવાડ લોકો એમને ગોપીઓનું નામ લખે. એવા ભક્તો થઈ ગયા, અમરીશ રાજા થઈ ગયા, જનક થઈ ગયા. આ બધી વાત એની છે, મહારાજના બધા ભક્તોની વાત આપણે. બાકી તો બધા કેટલાય દુનિયામાં હતા ત્યારે શું કે એની મહત્તા છે. તો એને એ વસ્તુ છે કે એનો પલ્લોક સુધારવા ઉપર એમનું તાન છે. આપણને આ લોક એનો સુધારો એની ઉપર તાન છે, પણ આ લોક રહેવાનો છે એટલો જ વિચાર આપણે કરો. આ લોક રહેવાનો જ નથી, આ લોકે નથી ને આપણે નથી ને આ વસ્તુ પદાર્થ કશું છે જ નહીં. એ બધું સ્વપ્નનું સંસાર છે.
પણ એમાં આપણને આસક્તિ છે એટલે તાન એનું જ રાખીએ છીએ કે જ. અને મોટા પુરુષને આ તાન છે કે ગમે એમ કરીને પણ લઈ જવા છું, કે લોઠાએ પ્રભુ ભજન પણ લઈ જવા છે, પરોને પણ કરવું છે, આ ભજન કરાવવું છે, એનો આગ્રહ જ છે, બીજું કાંઈ નથી. કારણ કે એમના અહીંયામાં ભગવાન છે, બીજી કોઈ વસ્તુ નથી, બીજી કોઈ વાસના નથી, બીજી ઈચ્છા નથી. એટલે એને એમ થાય કે આપણી પાસે આવ્યો તો એને બિચારાનું સુખ કેમ ન મળે. એને એવું નથી કે આપણું સુખ જતું રહે છે, એવું પાછું છે નહીં. ભગવાનને સંતને એવું થતું નથી કે મારું સુખ જતું રહે છે. એ તો જાણે છે કે હું જેટલું આપીશ એટલું મને ડબલ મળવાનું છે, પરમ સુખ મળવાની વાત છે. એટલે એમને એવી કોઈ વસ્તુ નથી, એટલે બીજાને પણ એવું ને એવું સુખ મળે, એ પણ એવો સુખીઓ થઈ જાય, એને પણ ભગવાનનો સુખ ને આનંદ ને બધું આવે એવા સુખ્યા સ્વાય કે એને કરવા છે. એટલા માટે એ વસ્તુ છે કે એમના હૃદયમાં આ વાસના છે, ભગવાનની છે. એટલે જે પોતા પાસે આવે એને પણ રાત દિવસ એ જ વાત કરે છે. આપણે થાય કે ભાઈ સાધુ પાસે જઈને શું દરરોજ એની જ વાત કરે છે કે આ બધું મૂકો ને આ કરો, પણ વાત જ એ છે બીજી ક્યાં છે. એ ચને કી દાન એ ચને કી રોટી, જબ ખાएगा તો ભૂખ જાएगा. ભગવાનને સંતના મહિમાની જ વાતો કરવાની છે, ભગવાનને સંતમાં જોડવાના છે. આ જગત ખોટું છે, નાશવંત છે, એ ગમે ત્યાં જાઓ તો વાત આ જ મળવાની. બીજી વાતથી કંઈ સુખ આવવાનું નથી. ગમે ત્યાં જાઓ તો પણ આ વાત કર્યા વગર છૂટકો નથી, આ વાત સમજ્યા વગર છૂટકો નથી, અને સમજીને મૂક્યા વગર પણ છૂટકો નથી. એટલે એ જ વસ્તુ આપણે સમજવાની છે. આ લોક મૂકીને ભગવાનના લોકમાં આપણે જવું છે, ભગવાનના સુખે સુખ્યા થવું છે. એ જ વાત આપણે કરવી. એ વાત કરવા માટે જ આપણે આ સત્સંગ છે, એ વાત કરવા માટે જ આપણો અવતાર છે. ગુના સ્વામી કહ્યું કે આ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમમાં જોડાવું એટલા માટે મનુષ્ય શરીર મળ્યું છે, મનુષ્ય દેહ મળ્યો આપણને. ત્યારે એ જ વાત કરવાની છે ને એ જ વાત કર્યા છૂટકો છે. મોટા પુરુષોના સિદ્ધાંત આ છે કે તમને રમાડે, તમને જમાડે, તમને સુખ આપે, આશીર્વાદ આપે, બધું આપે, પણ છતાં એનો મૂળ દેહ તો આ છે. હે હા, એ પણ એ જમાડી રમાડી પણ એ કરવું, એ તો બે કરે પાછું. રમાડે જમાડે ખરા, થોટે મારે, એઠોય પાડે. એટલે એ કામ સુખ્યો કરવો છે ને, કોઈક એવો એને એવી રીતે કરે ને કોકને આપીને રાજી કરી દે ને એને એ રીતે કરે. એના જીવમાંથી સંસાર આપીને કાઢી નાખે, કોકને લઈ લઈને સંસાર કાઢે. એટલે બે રીત છે. બે રીતે શું કે સુખ આપે તો સુખ ભોગવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવું. ના, એ ના ભોગવું, એ ના ચાલે. બે ચાલે. હાથે બેવું પડે, ગધેડે બેહાડે હતા તે દાડે રાજી થયું, વાહ બહુ સારું, બહુ સારી નીકળી, સરસ, એ એમે થઈ જવું પડે. એટલે બે રીતે મારે તૈયાર રહેવું. પણ એનો મૂળ ધ્યેય સિદ્ધાંત છે આપણે સમજવાનો છે કે આપણા જીવમાંથી જે કંઈ વાસના જગતના સુખ છે અને વાસના છે, સ્વભાવ છે, કાઢવા છે, એ હકીકત વસ્તુ છે. એ પછી આપણને સુખ આપીને રમાડી જમાડી આવી રીતે બંગલા મોટર ગાડીઓ આપીને બી કાઢે, અને ક્યારેક આપણને વળી બધા લઈ પણ લે. આ તો બધું બે વસ્તુ છે. એટલે કરતા ને હરતા બે વસ્તુ મૂકી મહારાજને. ભગવાનને કરતા મૂક્યા ને પાછા એ જ છે, બીજું કોઈ છે ને. આપણું કોઈ હરી લેતું નથી. આપણું કોઈ લેતું હોય તો ભગવાન જ લે છે. આપનાર રહે છે, લેનાર. પછી દુઃખ કોના પર થાય? કોઈના પર દુઃખ ના થાય, દુઃખ ના થાય. ભગવાન જે કર્યું બરોબર આપ્યું છે ને, પછી લેવાનો અધિકાર પણ એને જ છે. જે આપે છે એ લે છે, અને લે છે પાછા આપે છે. આ વસ્તુ જ એવી છે. કારણ કે આ વરસાદ પેલો છે, પાણી લે છે, પણ લઈ જઈને શું કરે છે? કેટલું ઘણું આપે. 1000 લાખો કરોડ પાણી વરસાદ વરસી જાય, આપણે એને લઈ જાય. એમ ભગવાન છે આપણું લે છે, પણ આપવા માટે લે. કારણ કે આપણું જે અજ્ઞાન છે કાઢે છે ને આપણને જ્ઞાન આપે છે. આપણી વાસનાઓ કાઢીને આપણને ભગવાનનું જ્ઞાન આપીને સુખ્યા કરે છે. એટલે અનંત ઘણું સુખ આપણને આપે છે. એટલે લે છે પણ આપવા માટે છે. દુઃખ આપે છે પણ સુખ આપવા માટે આપે છે. આપણને એમ જાય કેમ મને દુઃખ આપે, હું ભક્તિ કરું, એ કરું, પણ એમાં એ કંઈક આપણું કારણ ભગવાનનું તો એ જ હોય કે આપણને સુખ આપવા માટેની વસ્તુ છે. એને દુખિયા નથી કરવા. પોતાના આશ્રિત થયા છે, બાળક છે, એને કંઈ દુખીઓ કંઈ મા બાપને કરવાનું હોય? છોકરો ભણે ગણે સારો થાય એટલા માટે છે ને. પણ જરા એને બરોબર રીતે સારું એને કરવા માટે જરા ચૂંટલી ખનવી પડે, દોલે મારવી પડે, જરા આંખ કાઢવી પણ પડે. એ બધું પણ એને સુખ્યો કરવા માટેની વાત છે. એને કંઈ બીજું હેરાન કરે એમ આપણને ભગવાન છે કંઈક આડાવરા, કંઈ મનમાં બીજા હજારો બીજા સંકલ્પો કારણ એ બધી વાસનાઓ કાઢવી હોય ત્યારે બીજી રીતે પણ એને અંદર કંઈ પણ કરીને આપણને સુખ્યા કરે છે. કારણ ભગવાનનું સુખ આપવું છે જ. ધ્યેય વસ્તુ એક જ છે કે એમને આપવું છે આપણે ભગવાન. એટલે આપણે ભગવાનને કરતા ને હરતા માનીએ તો કાંઈ ધોખો થાય નહીં. એ કરે છે, હરે છે, આપે છે, લે છે. સુખ દુઃખ બધાની અંદર સમતોલતા. સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મહારાજને અતિશય જતન કરી લો. કયું ના કહ્યું? કેમ રમણભાઈ છે? સાચવ્યા કે ના સાચવ્યા? બહુ સુખ્યા કર્યા લોકો છે. ત્યારે કહેવાનું શું કે લાખોની મિલકત નથી, પણ આમ સુખ્યા કર્યા છે. આવું જ્ઞાન આવી સ્થિતિ કરાવી દીધી, સુખ્યા બસ. ત્યારે આ બધી વસ્તુની અંદર સુખ દુઃખ આવે સર્વ ભેળું, બધું ભેળું જ છે. આપણે જાણીએ કે ના આવું ના આવું કાયમ રહે ના રહે, એ તો પાછું ઉલટો સુલટો થઈ જાય. પણ એ બધું ભેળું ભગવાન કહે છે આવે, પણ એમાં સ્થિરમતી રાખજો. શું સ્થિરમતી?
કે ભગવાન સિવાય બીજા વૃત્તિ જવા દેવી નહીં. ભગવાન એ ભગવાન છે જ, એ જે કરે છે સારું જ કરે છે, એના સિવાય આપણું કંઈ શ્રેય નથી, એના સિવાય આપણું કલ્યાણ નથી. દુઃખ આપે તો એ આપણું સારા માટે છે ને સુખ આપે તો સારા માટે. આ સ્થિરમતી. આપણે ગમે એવી વસ્તુ થાય તો પણ આપણા જીવનમાં ભગવાન સિવાય બીજે કંઈ વૃત્તિ જવી જોઈએ નહીં. બીજી કોઈ વાત જીવમાં પેશવી ના જોઈએ ત્યારે આપણી સ્થિરમતી. બાકી સુખમાં આપણને થાય કે હો ભગવાન તો બહુ મોટા ને બહુ સારા ને સ્વામી તો ખૂબ સુખ્યા કર્યા ને ખૂબ લાભ થયો. જો કંઈક દુઃખ મૂક્યું કે આ સ્વામી તો મહાપૂજા લઈ લીધી પણ આપણું કંઈ સારું થયું નહીં, આ વાત આવીને ઉભી રહે. ભાઈ એ તો લીધી છે, દીદી બધું સારા માટે જ કર્યું છે, એમાં આપણને સુખ્યા કર્યા. ત્યારે એમ સ્વામી કહે છે દુઃખ આવે ત્યારે પણ આપણે એમ જ માનો કે ભગવાન કરતા છે. દુઃખમાંય પણ આપણી સ્થિરમતી રહેવી જોઈએ, એમાંય પણ આપણે હારી જવું જોઈએ નહીં. એ સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, મતીને ફેરવવી નહીં. બસ બુદ્ધિ આપણી ફરી જાય, સુખમાં ફરી જાય છે ને દુઃખમાં ફરી જાય. સુખમાં ભગવાન ભૂલાઈ જાય છે, દુઃખમાં વિસરી જાય છે. ત્યારે એ બેયની અંદર આપણી મતિમાં ફેર થવો ન જોઈએ કે ભગવાન એ ભગવાન, એને વિશેની આપણી જે દ્રઢતા છે, નિશ્ચય છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ સંપૂર્ણપણે રાખવું. તો સ્વામી કહે છે જાળવીશ મારા જનને અતિશય જતન કરી. પાછા કેટલું બધું જતન, અતિશય જતન લખી દીધું. કેટલું બધું જતન રાખીશ કે એને કોઈ પ્રકારનું દુઃખ રહે નહીં. આ લોકનું જે દુઃખ છે, આ બધી વાસનાઓ છે, બધું એને કાઢી નાખે, એને સુખ્યો કરી નાખે. પણ જો એમાં એની ફગાઈ ગયો તો પછી એનું જાણે. પછી હવનું ભોગવું છે, એમાં કોઈ મારે લેવા દેવા નથી. મારો આશરો મૂકીને, મારો નિશ્ચય મૂકીને, મારો વિશ્વાસ મૂકીને જો બીજે તમે ફાંફા માર્યા તો પછી મારો કંઈ લેવા દેવા છે નહીં. એમ મારા કે સ્થિરમતી આપણી જોઈએ. એટલા માટે આ ભગવાનને સંતને આપણે સુખ્યા કરવા છે કે આપણા હૃદયની વાસનાઓ કાઢીને ભગવાનની વાસના આપણા હૃદયમાં થાય, ભગવાનના સંકલ્પ થાય, ભગવાનની પ્રસન્નતા માટેનું કાર્ય આપણાથી થાય, એ વિચાર હંમેશને માટે એમને રહે છે કે આ બેન મારા જેવો સુખ્યો થઈ જાય, આ પણ મારા જેવો કરોડપતિ થઈ જાય. આપણે થવા દઈએ? ના થવા દઈએ. કે આ કરોડપતિ છે નો હેરાન પાછો પાડો હેઠો, કે ગાય ગમે તેમ કરીને કાં બીજું લફડા કરે, કાં સરકારી કરે, અને એને હરી કરીને બીજાને એ કરે. આપણે સુખ્યો ના થવા દઈએ. ભગવાનને સંત એવું નથી કે આ સુખ્યો થાય ને આપણે ઓછા રહેવાના. એને તો એક જ છે, બધાને સુખ્યા કરવા છે અને બધાને આ ભગવાનનું સુખ આપવું છે. એટલા માટે એ ઈચ્છા એમના હૃદયમાં હંમેશને માટે હોય છે કે આ સત્પુરુષની છે, આલોકના સુખની ઈચ્છા નથી, પરલોક ભગવાનનું ધામ એની વાસના હંમેશને માટે છે. અને પોતાનો સંગી જે પોતાનો સમાગમ કરવા આવે એને પણ એ જ વાત હંમેશને માટે કરે છે. અને આપણે હંમેશા એ વાત સાંભળતા આવ્યા છે કે આ મૂકવાનું છે ને પેલું ભગવાનનું સુખ લેવાનું છે. હરે આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. એ ઘણું સારું છે. એને બીજું કાંઈ ઈચ્છા નથી, આપણી પાસે કંઈ લેવું નથી, આપણે કંઈ લઈને કંઈ મોજ કરવા નથી. એને એક જ વસ્તુ છે કે આ લોકના સુખની વાસના તૂટી જાય, ભગવાનનું સુખ એને થાય તો સારું. એ ઈચ્છા એને હંમેશા વર્તે છે. અને જેટલું કંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે. અને જે કંઈ જતન કરે એ બધું શું કરે કે ચાલો મોજ કરશું, બંગલા કરશું, સુખ ભોગવશું, એને માટે જતન કરે. જે કંઈ પ્રયત્ન કરે એ એમ ના કરે કે ચાલો આમ બધું કરશું, બધાને આમ સમજાવીને આપણે બંગલો થઈ છે, મોટર થઈ છે, ગાડીઓ થઈ છે ને એ સુખ ભોગવું, એને માટેનું જતન નહીં. જતન એ કરે છે કે આપણે ભગવાનના ધામને સુખની પ્રાપ્તિ થાય એનું જ જતન. કથા ને વાર્તા ને કીર્તન ને ભજન ને આ જ એમની બીજી જતન કરવાની છે જ નહીં કે જે કરીને પાછું ભગવાનનું સુખ આપણને મળે. પણ દેહના સુખ માટે નહીં કે ચાલો આપણા દેહને સારામાં સારું સુખ મળે ને સારા મળે, એને માટે કોઈ જતન જ નથી. એ જતન વસ્તુ જ કરવાની નથી, કારણ એ તો આ લોકની વાસના ચોટે પાછી. એ જો દેહને માટે બધું ભેગું કરીએ તો પછી શું થાય? એની વાસના રહે, એની ઈચ્છા રહે, એની ચિંતા રહે, એની વ્યથા રહે, એને બધું સાચવવું ને એને મૂકવું ને એની તકરાર ને ટંટો ને કોરટ ને કચેરી બધું કરાવે પાછું. એટલે આ લોકની જો એ વિચારમાં થાય તો સ્વયં એ બધું પહેરી જાય બધું. એટલે એમને તો એક જ વસ્તુ છે કે આ આપણે જતન જે કરવું છે કે જે ભગવાનના સુખની જ આપણને વિચાર થાય, એના જ પ્રાપ્તિ થાય, એને માટેનું જ જતન. એ જતન શું છે? કથા ને વાર્તા ને કીર્તન ને ભજન ને હજારોને ભગવાનને માર્ગે ચાલે અને બધા સુખિયા થઈ જાય અને આ મહારાજનો મહિમા દરેકને સમજાય, એ જ જતન, બીજું જતન નથી. લો કે જે આપણને પરમ સુખનું કારણ બની જાય એવું જ જતન કરે, એને બીજું કોઈ જતન કરવાની એ નથી. આ તો જતન કરતા જ આવ્યા છે, એમાં શું જતન કરવાનું? આ જતન કરવાનું કે જે આપણે કોઈ દિવસ થયું નથી એ જતન, એનું જતન. એટલે એનું હંમેશા સાચવણી, એને માટેની આખી કાર્યવાહી એમની હંમેશા માટે ચાલે છે. એટલે જતન પણ એવું કરે છે કે જે પરમ સુખનું કારણ બને. અને જેટલું કંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે. બસ સુખ આપે એવું જ કરે.
પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. દેહના સુખને માટે તો કંઈ કરે જ નહીં. દેહનું સુખ તો આ અનંત જન્મ સુધી ભોગવીને આવ્યા. એનું સુખ શું છે? દેહનું સુખ છે એ રહેવાનું નથી. આપણે ગમે એટલું આ શરીરને સારું કરીએ, જાડું કરીએ, પહોળું કરીએ, ખવડાવીએ, પીવડાવીએ, કે રહેવાનું છે? રહેવાનું જ નથી. જવાનું જ. પછી એનું જતન શું કરવું? એને માટે કંઈ છે જ નહીં. એટલે સ્વયં છે એ તો શરીર પડવાનું છે. એટલે એને માટે કોઈ વસ્તુ કરવાની છે નહીં. ભગવાનની ઈચ્છા હોય એમ રાખે ભગવાન. આ શરીરને ભગવાનને અર્પણ આપણે કર્યું છે. ભગવાનની ઈચ્છા હોય એ શરીરને સારું રાખે, નસું રાખે, મોદું રાખે, ગમે તે રાખે. અગર તો એને ગમે તે થાય તોય પણ એની ઈચ્છાની વસ્તુ છે. માટે એને માટે એનો કોઈ પ્રયત્ન દાખલો કે રાત દિવસ એનું ચિંતન મનન થઈ જાય એવું નહીં. દેહનો દેહાધ્યાસ ના બની જવું. સ્વયં કે આપણે તો ભગવાનના અધ્યાસ છે. ભગવાનને સુખનું થાય એટલા માટેની આ વસ્તુ છે. એટલે દેહની માટેની કોઈ વસ્તુ કરે નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે. બસ આવા સત્પુરુષ છે. સત્પુરુષ મહારાજ આ બતાવે કે આલોકના સુખની ઈચ્છા નથી, પરલોકની વાસના છે, પોતાના સંગીને પણ એ જ કરે છે. સુખ્યા છે ને? બરોબર, સુખ્યા છે ને સુખ્યા કરવા બધા હા, અજોડ ને જોડ હોય જ નહીં. એ અજોડ કહેવાય. એ વાત ખરી તમારી. એટલે સુખ્યા છે. પણ કે અજોડ જોડ ગમે તે પણ સુખ્યા છે એટલું સારું. ભજની છે એટલે ભજન કરીને સુખ્યા રહે છે. એ જ વાત ચાલે છે આ બધી. એ કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે એ પ્રશ્ન છે. આ આપણે મોટા પુરુષના ગુણ છે એને આપણે મેળવવા છે. હવે એ કેમ એને સમજીએ તો આપણામાં ગુણ આવે અને કેમ સમજીએ તો ના આવે. બે વસ્તુ છે. હવે આપણે લાવવા છે તો એને કેમ સમજવા અને ના લાવવા હોય તો એ રીતે સમજવા. બે વાત આપી છે આપણે. બંને ઉપાય બતાવી દીધા. જો લેવા હોય તો આપણે આ રીતે સમજવું તો આપણામાં ગુણ આવશે, અને ના હોય તો આ રીતે સમજવા તો એ રીતે આવશે. બે રીતના છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી. મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે આ લોકના સુખની ઈચ્છા નથી. એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે. એના વિશે કેવી રાખે? દેવની બુદ્ધિ રાખે. આ તો દેવ છે ને એમાં આવું ભાવ છે ને આપણે દેવોની વિશે ભાવ રહે છે. બહુ સારો રહે છે. ઓહો દેવ સાક્ષાત આપણને એમ થઈ જાય. અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે. અને એ તે જે કહે તે પ્રમાણે સત્ય માને. એની વાત છે એની સાચી માને. એમાં કોઈ સંશય ના રહે કે ભાઈ એ કહે છે બરોબર છે. આ દેવની બુદ્ધિ હોય એટલે આપણને મનાય કે ભાઈ એ કહે છે સારું છે. આ ગામમાં લોકમાં કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય તો કે ભાઈ બોલ્યા એ બરોબર છે, કારણ એના વિશે આપણને પ્રતીતિ છે કે બરોબર છે, કે એમાં ખોટું કે નહીં. કોઈ સારો પ્રતિષ્ઠિત માણસ હોય એમ થઈ જાય ને. અને એ પછી કે એ પ્રમાણે પછી આપણે કરીએ છીએ એટલે એનામાં એક વિશ્વાસ ને પ્રતીતિ હોય એટલે પછી જેમ કે એમ આપણે કરીએ છીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી પોતે કહ્યું કે આ પ્રમાણે જો દેવની બુદ્ધિ રાખે તો એને વિશે પૂજ્ય ભાવ હંમેશને માટે રહે. અને જે કે એ આપણને સારું મનાય, સત્ય મનાય, અને એ કે પ્રમાણે વર્તાય. એના વચનમાં આપણે વિશ્વાસ આવે, પ્રતીતિ આવે, અને આજ્ઞા પ્રમાણે પછી વર્તાય. તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે. આ મુક્તાનંદ સ્વામી કે આમ જો સમજે તો એ મુમુક્ષુને એ સત્પુરુષના ગુણો મુમુક્ષુની અંદર આવે છે. કોમાં આવે છે? મુમુક્ષુ જે હોય ને, બીજાની વાત નથી પાછા. મુમુક્ષુ હોય કે મોક્ષની ઈચ્છાવાળો હોય, ખપવાળો હોય એની આ વાત છે. બાકી તો બધાને કંઈ એનો આ વસ્તુ સમજવાની નથી, એને લેવાય નથી, ગુણને એની વાત નથી. પણ મુમુક્ષુને આ વિચાર જરૂર આવે કે આપણે આ ગુણ મેળવવા છે, આપણે પણ ભગવાનને માર્ગે ચાલવું છે. એને જે એને કંઈ ઈચ્છા મોક્ષની જિજ્ઞાસા વૃત્તિવાળો હોય એને આ વાત સમજાય ખરી, એના વાતમાં બેસે ખરી. એટલે મારે કે મુમુક્ષુને એવા સત્પુરુષના ગુણ મુમુક્ષુની અંદર આવે છે. અને જે એવો ન હોય તેમાં ન આવે. આવો જે ના સમજતો હોય એને ના આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર તો ખરો. મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન ઉત્તર આપ્યો હતો એટલે મહારાજ ખોટો તો કહે જ નહીં ને. કારણ મુક્તાનંદ સ્વામી તો મોટા હતા. મહારાજે ગુરુ માનેલા છે ને. રામાનંદ સ્વામી જ્યાં સુધી નતા દર્શન ત્યાં સુધી રામાનંદ સ્વામીની આજ્ઞાથી પોતે ગુરુ માન્યા હતા એમને, અને એમની આજ્ઞામાં રહ્યા પોતે 9 મહિના સુધી. એટલે મહારાજે ઠેઠ સુધી ગુરુભાવ રાખ્યો હતો મુક્તાનંદ સ્વામી વિશે. કારણ કે અમે રામાનંદ સ્વામીના શિષ્યો મોટા હતા, ઉંમરે મોટા હતા, બધી રીતે હતા, અને રામાનંદ સ્વામીની આજ્ઞાથી ગુરુભાવ એમને કર્યો હતો. એટલે ઠેઠ સુધી પોતે ગુરુભાવથી રાખ્યા. મુક્તાનંદ સ્વામી પછી તો મહારાજ આગળ નાચ્યા ને બધું. એ તો શિષ્ય તરીકે રહ્યા, પણ મહારાજે એમની મહત્તા એમ કે રાખી હતી કે ગુરુ તરીકે આપણે સાચું. એટલે કોઈ દરબારો બરબારો બધા બેઠા હોય
અને ગમત ચાલતી હોય, કારણ કે મારા તો રમૂજી હતા, આનંદી હતા અને બધું હોય, પણ મારે મુક્તાન સ્વામી કે મારે કાંઈ ગુરુ આવ્યા બધા બે જાવ ખાનામાં. જોગી બાબા કહેતા ને બે જાવ બધા બ્રાહ્મ પાક બેહાડીને છઠારો કરી, કોઈક મોટો માણસ આવવાનો હોય કે બધાના બરોબર અડભર બેહાડ બે બરોબર. એટલે એમ મુક્તાન સ્વામી આવે એટલે મહારાજ કે આવા ગુરુ આવ્યા માટે હવે બધો આનંદ મૂકી દો, કથા વાર્તા કરો. એટલે એમ મહારાજ રાખતા એમનું કહેવાનું. મુક્તાન સ્વામી આ ઉત્તર કર્યો એટલે મહારાજ કહે કે આ બરોબર નથી, એવું નથી, કર્યો બરોબર છે, સારો છે, નહીં બરોબર છે. એમ મહારાજ કહ્યું કે બરોબર છે. હવે શું કહે છે મહારાજ? એ ઉત્તર તો ખરો, એ ઉત્તર કંઈ ખોટો છે એવું નથી. એ વાત પણ સાચી છે કે એવું ભાવ રાખે અને આ રીતે સમજે તો આવે, ના એવી રીતે એને ના સમજે તો ના આવે. એ મુક્તાન સ્વામી કહ્યું કે મારે કે બરોબર છે, આ ઉત્તર તો ખરો છે. મહારાજ પોતાને જે કહેવું છે કે શું કહે છે? આમ સમજે તો મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. મુમુક્ષુના આવે છે, પણ મારે કહે છે આમ સમજે તો. આટલો બધો કેટલો વિવેક સમજે છે કે પોતાના વચનને પાછળ ઠેલવા હોય તો પણ એનો કેટલો વિવેક મહારાજ આપણને સમજાવે. આપણે કે તમે સમજતા નહીં, તમને શું સમજી લો એમ થઈ ગયા તરત જ. પણ ના, મહારાજ કે આવા મોટા હોય જરા બીજી આપણે સમજીને એવી રીતે કરવું કે આ તો વિવેક છે. ભગવાન પોતે આપણને કહે છે એ તો કે આમ નહીં પણ આમ, એમ પાછી વાત કરી. આમ શું કહે છે? તે સમજાની રીત કહીએ તે સાંભળો છે. હવે સમજાની રીત તે સમજાવે. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય, જે પુરુષને પરમેશ્વર સિવાય ક્યાંય પ્રીતિ ન હોય, તેનો ભગવાન સિવાય કોઈ પ્રીતિ જ નથી. એમ આપણે જોયું છે કે જે છે એને ભગવાન સિવાય કોઈ ઠેકાને પ્રીતિ નથી. એમ તેનો એમ ગુણ ગ્રહણ કરે છે, આ પુરુષ તો અતિશય મોટા છે. બસ એનો એમ ગુણગ્રહણ કરે કે આ અતિશય મોટા છે. અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. ઈચ્છતા નથી. આ ગુણ ગ્રહણ કરવાની વાત મહારાજ શ્રીજી મહારાજ સાક્ષાત સમજાવે છે. શું કરે કે આ અતિ મોટા છે. હજારો માણસો, લાખો માણસો એમને હાથ જોડીને ઊભા છે તો પણ સંસારના સુખને ઈચ્છતા નથી. કારણ એમને સંસારનું સુખ તો પહેલેથી જ કહ્યું કે એ તો છે જ નહીં. અને જે કંઈ કરે છે એ આપણા સુખને માટે કરે છે. આપણને સુખ આવે એટલા માટે જ બધું કરવાનું હોય. એમના પોતાના સુખને માટેની એમને કોઈ ઈચ્છા વર્તી નથી. આપણને આપણા ભાવોને લઈને એની અંદર દેખાય છે કે આમ છે, તેમ છે, ફલાણું છે, એમનું કાંઈ છે નહીં. એમને તો એક જ છે, કોઈ પણ રીતે કોઈ રીતે પણ આ જીવનું સારું થાય, ભગવાનને માર્ગે ચાલે, કોઈને બોલાવે, કોઈને ચલાવે, કોઈને બેહાડે, કોઈને રમાડે, કોઈને કઈ રીતે એ છે. બરી આવી ભગવાનની સેવાઓ કરાવે, બીજું કરાવે, ત્રીજું કરાવે. એમાં પણ હેતુ તો એક જ છે કે એમને આ એક જ વસ્તુ, બીજું કોઈ હેતુ છે નહીં. આપણી દ્રષ્ટિમાં એને ભેદ લાગે એટલે આમ કર્યું, તેમ કર્યું, કોઈને આમ એમ અનેક રીતો આપણને સમજાય છે. પણ કારણ કે આ તો મોટા છે અને સંસારના સુખને લેશ પણ ઈચ્છતા નથી. કે એમને કંઈ માન નથી, મોટપ નથી, પ્રભુ થવું નથી, મનાવવું નથી, પૂજાવવું નથી. પણ લોકની દ્રષ્ટિએ એમ સમજાય, પણ એની દ્રષ્ટિમાં એ વસ્તુ નથી. એવો જો આપણે એનામાં ગુણ લઈએ તો સ્વાય કે એના ગુણ આપણને મહારાજ કે આવે. પણ આપણને એમાં દોષ દેખાય કે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કરે છે, તેમ કરે છે, એમ થયા કરે, ત્યારે એ સંશય આત્મા વિનિશ્ચિત. એમાં પછી આપણા સંશયોથી આપણને કોઈ દાડો કોઈ પ્રકારનું એનું સુખ છે એ સુખ ના આવે. પણ એ છે જ નહીં, એને સંસારના સુખની ઈચ્છા જ નથી. એ જે કંઈ કરે છે એ કોઈ સુખને માટે નથી કરતા, પણ એ ભક્તને ભગવાનમાં એ કઈ પ્રકારે થાય, એના હૃદયમાંથી વાસના કેમ નીકળી જાય. અને એટલા માટે જ જોગી મારે કે બંગલો બહુ સારો, ઓહો આ તો રહેવા જેવો છે. પણ શું છે, ક્યાંય જીવમાં કાંઈ નથી. આ તો ઉપરની જ વાત છે, ઉપરની જ વાત. પણ આપણને જ્યાં સ્વાઈન બંગલો ગમી ગયો, સ્વાઈન બંગલો બહુ સારો ગમ્યો, સ્વાઈને બંગલામાં રહેવાની ઈચ્છા થઈ ગઈ. એનાથી હજારો બંગલા એવા ક્યાંય મૂકી દીધા, ક્યાંય જરૂર નથી. આપણી દ્રષ્ટિએ એમ થાય કે સ્વામીને બંગલો ગમી ગયો. પણ એ તો એટલા માટે ઓલા હરિભગતને રાજી થાય કે હો સ્વામી મારા બંગલાની બહુ રાજી થયા, મારો બંગલો જોઈને બહુ રાજી થાય. એને એ જ થાય અને ભગવાનનો પ્રીતિ થાય ને. અને પેલું તારો બંગલો સારો નહીં તો નીકળો બારા, બંગલો સારો નહીં, બંગલો ના સારો નીકળો બારા તાર ભાઈ એમ કે ન કે પછી આ માર્ગે આવે ખરો કોઈ જણા? આ મંદિરમાં ના આપે કે સ્વામીમાં કંઈ અક્કલ નથી, લ્યો આવો સરસ બંગલો હતો ને કયા તમારો બંગલો ઠીક. એટલે એને એટલું જ કહેવાનું છે કે હારો કે એટલાના જીવમાં એને હારો લાગ્યો એટલા માટે પદાર્થો લાવે, પદાર્થ બહુ સારા છે. સ્વામી કે ઓહો હો શું વાત, એમ બધું વખાણ કરતા પછી એના સુખમાં આવી ગયું, હો એમને બહુ ગમી ગયું, બહુ એમાં પ્રીતિ થઈ ગઈ ને. સ્વામીને આવી વસ્તુને ઉપર બહુ રાજી એ નથી. એને તો એક જ વસ્તુ છે કે એ ભક્તને ભગવાનમાં પ્રીતિ થાય એટલા માટે જ વસ્તુ છે કે વખાણે છે, એની પ્રશંસા કરે છે, એને એ રીતે પૂછે છે, કરે છે, વાત કરે, બધું જ કરે છે અને એને જુએ છે. બધું કરવાનું કારણ એક જ છે
કે એને આ ભગવાનમાં પ્રીતિ થાય. એના પોતાને એની ઈચ્છા નથી. એ તો પહેલી જ વાત મૂકી દે કે આ સત્પુરુષોને એ છે જ નહીં. એટલે મારા ખ્યાલથી મોટા છે. હજારો માણસો આ જોડીને લાખો ઢગલા કરે. આપણે જો જોગી બાપા પાસે, શાસ્ત્રી મહારાજ પાસે, ગુણાદાન સ્વામી પાસે, મહારાજ પાસે હજારો ઢગલા કર્યો. મહારાજે શું પેલા દીવ બંદરથી આવ્યા વાઘા સરસ લઈને, જરિયાની ને બીજું ને ત્રીજું દાગીના ને બધું લઈને અને મૂક્યા અને તરત આપી દીધા. લ્યો હે મહારાજ સામે જ ગયા પાછા. એટલું બધું બતાવી દીધું કે કેટલું બધું એ છે કે હો સેવા લઈને આવ્યા. મહારાજને કેટલી બધી આસક્તિ છે. સામા લેવા ગયા એમ થાય કે ના થાય આપણને કે સામે ચાલીને લેવા જાય એટલે કેવું થાય. આ તો બહુ એમને મહારાજને બહુ જીવમાં આ વસ્તુ ગમતી લાગે એટલે લાઈન પેલા એ તો મૂક્યા ખરા. મૂક્યા ને તરત મહારાજ પછી દીનાનાથ ભટ્ટ દીનાનાથ ભટ્ટ કે મયારામ ભટ્ટ હતા, દીનાનાથ ભટ્ટને આપી દીધા. તો તાર બધા પછી બેઠા હતા ને દરબારો મારો કે આ ભામને સમજાવવા કોનો બેઠો ઊભો થઈને લઈ લીધું કે કારણ કે એને કંઈ ખબર છે કે આ કેટલા કિંમતી વસ્તુ છે અને મહારાજને કંઈ ખબર નથી. લઈને આપી દીધા એટલે કેટલાક બેઠા એને વરવર થઈ ગયું. પણ લાવનારને ધન છે ને આપનારને ધન છે ને લેનારને પણ એને ધન કેમ મહારાજ લઈ લીધું કે ના ના મહારાજ તમે રાખો ને તમારા માટે લાવો તો લઈ લીધું તરત. એટલે એને પણ ધન હા એ તો હોય પણ એ દંડ છે એમ કહ્યું. એટલી બધી સભામાં વગર સંકોચે ઉભા થઈને લઈ લેવું એ પણ કાલે રાત્રે સભામાં 2 શિષ્ણા ઉભા થઈ ગયા વગર સંકોચે કયા હા એ થઈ ગયા એટલે એવું થઈ ગયું ને. એટલે એ રીતે આપ્યું તો પણ મહારાજને એમાં કહ્યું હતું. પણ પેલા જોયે કે ઓહો મહારાજ ઉભા થઈને લેવા ગયા કેટલું બધું એમાં એમને આસક્તિ છે કે આવી વસ્તુ લઈને ઉભા સામે થઈ ગયા. એમને કાંઈ નહોતું લઈને તરત આપી દીધું. કહો જો જીવમાં હોય તો જ મુકાય ને. આપણા જીવમાંથી આ સંસાર વર્ગ્યો છે તો મૂકવો કઠણ પડે છે. આ જે સંસાર આપણને વર્ગ્યો છે તે આપણને કેટલું કઠણ પડે છે. તો સ્વામી કહે આ સેવા કરવામાં કઠણ પડે, આ ભક્તિ કરવામાં કઠણ પડે, દીકરા આપવામાં બી કઠણ પડે. વર્ગ્યો છે સંસાર, જીવમાં વર્ગી ગયો છે કે આ મારું પણ ક્યાં આપણું છે. આપણું કશું જ નથી. હા લેવા જાય હા એટલે એ તો ભગવાનની દાસ છે. ભગવાન તો એની મેતે આપે છે. જો ને આપણે કહેવા નથી ગયા તો એ સવારે વાતો ના થઈ. આ પંડ્યાએ વાંચ્યું આપણે છક થઈ ગયા હે હા તો આદર આપ્યા છે ને સવારે પંડ્યાએ આપણે વાંચ્યું ને આદર આપ્યો આપણે. હા તે હોય તો કઈ આપણે તૈયાર બેઠા છે એમાં ક્યાં વાંધો એને કઈ વાર નથી. આપણે તો ભગવાનની સેવામાં બધું જોડી દેવું છે. આપણે લઈને બધું શું કરવું છે ભગવાનની સેવામાં જોડવું છે. હવે તો કહેવાનું શું કે આ ભગવાનનો વાસના થઈ છે તો આ થાય છે, આ સેવાઓ થાય છે, દીકરા અપાય છે, આ સત્સંગ થાય છે, પૈસા અપાય છે અને આ બધું થાય છે. ઢગલા શેનું થાય છે કે આપણા જીવમાં એ વાસના નીકળી ગઈ છે. માટે આ આવીને બેઠા છે એ પણ આવા સાચા પુરુષ આપણને મળ્યા. શાસ્ત્રીમાં યોગી મહારાજ એમને આવું જ્ઞાન આપ્યું છે તો આ છૂટે હાથે વવરાય છે. આ તો સ્વામી કહે છે વજ્ર કમાળ જેવું છે. બાહ્ય પ્રાણ આ પેલા બાહ્ય પ્રાણના અંદર પ્રાણ આ 2 જાતના પ્રાણ છે ને. એટલે આ પ્રાણ નીકળી જાય તો એ પડી જાય ને આ બહારનો પ્રાણ દ્રવ્ય છે. એ દ્રવ્ય બાહ્ય પ્રાણ છે. એને છૂટવો પણ એટલો જ કઠણ છે કે ગમે એટલી વાતો કરો કે મહારાજ બહુ સારો હવે તો વિચાર કરશું લ્યો. એટલે આ કલાક માથાકૂટ કરીને આવો વિચાર આવે શું કરવાનો છે. કલાક માથાકૂટ કરી કે હવે વિચાર કરશું. તો પહેલેથી કહેવું હતું ભાઈ હું વિચાર નથી તમે ઉભા થઈને હાલતા હતા પણ કલાક વાત કર્યા પછી મહારાજ હું વિચાર કરીશ ત્યારે કહેવાય બાહ્ય પ્રાણ એ છૂટવું બહુ કઠણ છે. શાસ્ત્રી મહારાજ કહેતા અમારા જવાહરલાલ હતા નડિયાદના બહુ ભક્તરાજ ખરા નિષ્ઠા બહુ સારું પણ પૈસા છૂટવા જરા વાર લાગે. સેવા કરે પણ વાત સ્વામી કે મારે એમની પાસે સેવા કરાવી હોય ત્યારે હું 2 કલાક વાત કરું ત્યારે મોડ જીવમાં ઉતરે ને આ વજ્ર કમાડ ખુલે પછી પેલ્યો તાર સ્વામી તમને આ આપ્યું. એટલે આ એવી વસ્તુ છે. એટલે સ્વામી કે આ તો ભગવાનની દયા થઈ છે તે આજે આપણને સેવા કરવામાં આંચકો લાગતો નથી. આપણે સમજ્યા છે કે આ ભગવાનનું છે અને ભગવાનને આપણે આપવું છે એટલે વાંધો આવતો નથી. આ સત્સંગ કરવામાં વાંધો આવતો નથી. ન કે અત્યારે હું કામ હોય ને કાજે હોય ફરી દુકાનો ચાલતી હોય તો વેપાર જતો રહે પાછો. એટલે બધી ચિંતા આપણને હોય પણ એ બધું મૂકીને બેસાય છે. એનું કારણ શું કે આ જીવમાંથી સંસાર ઓછો થયો છે એટલા માટે. આ દીકરા દેવાય છે કે એમથા દેવાતા નથી. એ પણ માલ બનાવ્યો છે ત્યારે દેવાય. ધડાધડ આવા બનેલા ગનેલા અપાય છે. એનું કારણ શું છે કે એ છે. એટલે એ વસ્તુ આપણે સમજાય છે માટે થાય.
માટે સ્વામી કહે છે આપણે પણ આ પ્રમાણે મોટા પુરુષના ગુણ મેળવવા છે, અને મેળવવા માટે આ સમજણ આપણે દ્રઢ કરવાની છે કે એમનામાં આ કોઈ વસ્તુનો ભાવ છે નહીં, એમને આ વસ્તુ લઈને એનું કોઈ સુખ ભોગવવું નથી, પણ એ આપણું શુદ્ધ કરીને ભગવાનની સેવામાં અર્પણ કરવું છે. આપણી દરેક વસ્તુઓ લઈને ભગવાનની સેવામાં અર્પણ કરીને આપણું શુદ્ધ કરવું છે, દ્રવ્ય શુદ્ધ કરવું છે, કુટુંબ શુદ્ધ કરવું છે, આપણા પૈસા ટકા સમૃદ્ધિ બધું ભગવાનને અર્પણ કરવાનું, અને ભગવાનને અર્પણ કરીને આપણું શુદ્ધ કરીને ભગવાનની સેવામાં જોડવાનું છે. આપણે બધાએ ભગવાનની સેવામાં જોડી જવાનું છે. એટલે આપણે બીજી વસ્તુ કરવાની નથી, ત્યારે એટલું જ સમજવાનું છે કે એમાં બીજો કોઈ જાતનો દેહભાવ નથી, દેહના સુખને માટે કોઈ ક્રિયા છે નહીં. ભગવાન અતિ મોટા છે, હજારો માણસો લાખો માણસો હાથ જોડીને ઊભા છે, હજારો રીતની બધી વસ્તુ અર્પણ કરતો પણ એમને આ લોકના સુખની ઈચ્છા નથી, દેહના સુખને માટે કોઈ વસ્તુ છે નહીં. અરે હાલો લ્યો ડંકા વાગ્યા. તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી, તો પણ સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું. હું તો પામર છું, પાછું પોતાની એમ પશ્ચાતાપ કરે, હું તો પામર છું, આ તો આવા મોટા છે, આટલા બધા હજારો સુખ તો પણ એમાં ઈચ્છતા નથી, એને કોઈ ઈચ્છા નથી. અંતરમાંથી એ વસ્તુ વિલક્ષ સંમેશને માટે રહે, દેખાય છે આપણને પણ એમના જીવમાં એ વસ્તુ નથી, અને હું તો કેવો છું, પામર છું. પાછો પોતાનો અવગુણ દેખ્યા કરે કે ભાઈ આ તો મોટા છે એટલે એમાં તો કોઈ અવગુણ દેખાય નહીં, પણ પોતાના અવગુણ પોતાના સામે દ્રષ્ટિ હંમેશને માટે રહે કે ભાઈ જે કંઈ દેખાય છે એ મારી અંતરની દ્રષ્ટિને લઈને એમાં નથી. એટલે શું કે હું તો કેવો છું, પામર છું. અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી. બસ તો પછી કયા અવગુણ એમાં દેખાય બીજો કે પરમેશ્વરની વાત છે એમાં સમજતા નથી. પછી આ દુનિયાની વાત તો બધી સમજતા હોય, આ દુનિયાની વાતની અંદર તો બધું સમજતા હોય. લ્યો જોગી માને પૂછ્યું કે આમનો જ આજે વાત કરી, કાલે કરી કે બળદને કેટલા વેતર છે કે લ્યો હવે હું સમજે. એટલે પેલો બુદ્ધિવાળો હોય તો કે આ સ્વામીને કંઈ અક્કલ જ નથી લાગતી, સમજતા નહીં. હવે મોટા પુરુષ કેમ સમજવા? ધર કયો ધર કે બળદને ડર થાય ને ભેંસ ગાયને વેતર કહેવાય, પણ જોગી મહારાજ બળદને પૂછે કેટલા વેતર થયા છે. હવે સ્વામી આ જગતના સુખની કઈ વાત જ નહીં પડી, એને ક્યાં એની વાત નહીં પડી, એને વેતર કહો કે દર કહો છે એની વસ્તુ. પણ આપણે દ્રષ્ટિએ શું લાગે, કઈ અક્કલ નથી લાગતી. આ થયું કે આ બધા લોકો મંડ્યા છે મોટા મોટા મોટા, પણ કાંઈ નથી લાગતું, એમ થાય કે નહીં. ત્યારે સ્વામી કહે છે હું તો ભગવાનની વાતમાં લેશ માત્ર સમજતો, ભગવાનની વાતમાં એ સમજે છે એવું આપણે સમજતા નથી. અને જો એ આપણે સમજતા હોય તો અહીં આવીને બેસીએ ખરા? નથી સમજતા, માટે જ બેઠા છે, માટે જ અહીં આવ્યા છે. મોટા મોટા આપણે જોયા છે સ્વામી ચરણો, પ્રજાનો, મોટા રાજાઓ, મહારાજાઓ, ડૉક્ટરો, વકીલો બધા આવીને શા માટે? એ આ વાત નથી સમજતા એને માટે. બાકી એ સમજતા તો અહીં કોઈ આવવાની જરૂર નથી. સમાગમ કરવાની લોકો કોઈ સમાગમ કરો શા માટે કહો? હા હા ઘેર રહ્યા એવું થયું, સમજ્યા એ બાવા થઈ ગયા, જો બેહી ગયા. એટલે આવા બેહવું હોય તો બેહી જજો, અમારે કંઈ વાંધો નથી. અત્યારે એ વાત લઈને બેઠા જ છે અમે કે જે આવે એને અપનાવીએ છીએ, વડમાળા લઈને બેઠા છે, માટે એ તૈયાર છે. ત્યારે શું આ સમજ્યા એની વાત થઈ ગઈ. સ્વામી કહે છે આપણે સમજ્યા છે એની વાત થાય છે. હે એમ ને તમારે કરવી પડશે સેવા. પછી તમે પાછા એમ ના થશો આગા પાછા, ચાલો હવે એ તો એ નિવૃત્તિ વાળા આવશે, પણ તમારે કરવી પડશે સેવા. હાથ ચાલવો પડશે, રમાડવા પડશે, જમાડવા પડશે, ઉડાવવા પડશે, પથારી કરી આવવી પડશે, ધોતિયું ધોવાવું પડશે, સવારે ઉના ઉકાળા પાવા પડશે, બધું કરવું પડશે, ઉના પાણી આપવા પડશે. એ મટકી કબૂલ છે? મટકી કબૂલ હોય તો તૈયાર છે. સારું તો આવશે તો કઈ તૈયાર જ છે, એમાં કઈ વાંધો નહીં. બાકી તમારી મટકી કબૂલ હોય તો તૈયાર છે બધા. આપણે બધા પાછા ડોક્ટર સ્વામી પરીક્ષામાં પાસ થવા જોઈએ, એમને એમ ન હાલે રે. ડોક્ટર સ્વામી પાછા ઇન્ટરવ્યુમાં જવું પડે છે, એ ઇન્ટરવ્યુમાં પાસ થાય એનું કામ થશે. હે હા પેલું આવે એવું નથી, આવે હા બરોબર ઇન્ટરવ્યુ બરોબર લેવાઈ જાય, એટલે ઇન્ટરવ્યુ પ્રમાણે થાય. એટલે પહેલા અમારે પછી આચાર્યની પરીક્ષા ચાલે, ત્યાર પછી ફાઇનલ ડોક્ટર્સની પરીક્ષા, બધી પરીક્ષાઓ પર પરીક્ષાઓ છે. હવે એકદમ એડમિશન ના મળે ને એકદમ પાછળ ન થઈ જાય. આપણે પહેલા હતા કાવો ભાઈ જે આવે મૂડી પાડીએ, તો આ બધા ઇન્ટરવ્યુ લેવાય છે, એટલે પછી હવે એવું બધું થાય છે. હરે માટે મને ધિક્કાર છે. માટે કેવું છે? ધિક્કાર છે. પોતાને આ રીતે માને હું લેશ માત્ર આ વાતમાં સમજતો નથી, માટે મને ધિક્કાર છે એમ પોતાનો પશ્ચાતાપ કરે. એવી રીતે અનુતાપ કરે
અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે. બસ આવી રીતે પોતાનો અનુતાપ કર્યા કરે. આ મુમુક્ષુ છે એને અનુતાપ થાય કે આ તો બહુ મોટા છે, આપણે એમાં કંઈ સમજતા નથી એ વાતની અંદર, અને આપણે તો આવા છીએ અને આ તો બહુ મોટા છે, એમ એનો ગુણ લ્યા કરે, પોતાનો અનુતાપ કર્યા કરે, પશ્ચાતાપ કર્યા કરે. અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. અવગુણ અનુતાપ કરે. પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે. બસ આવી રીતે પોતે હંમેશા જોયા કરે. પછી એને આ જગતમાંથી વૈરાગ ઉપર, આ જગત બધું એવું જ છે, ખરેખર તો આવા સાચા પુરુષ છે અને એમાં જ બધો માલ છે. ત્યારે પહેલે પોતાની ભૂલો સમજાતી જાય અને પોતાને પશ્ચાતાપ થતો જાય, એટલે કરી સ્વયં કે પશ્ચાતાપ એ શુદ્ધિ કરવાનું મોટું સાધન છે. જેમ અગ્નિથી ઓલું આપણે સોનું છે, અગ્નિથી જેમ શુદ્ધ થાય એમ પશ્ચાતાપ રૂપે મોટો અગ્નિ છે, એનાથી એની શુદ્ધિકરણ થતું જાય. પછી એને વૈરાગ થઈ જાય. તરત આ જગત બધું એવું જ છે, આપણે માલ માની બેઠા છે એટલે આવા પુરુષમાં આપણને દોષ દેખાય છે, પણ એમાં તો છે જ નહીં. આ જગત જ એવું છે, એને વિશે આપણે એમાં વિશે આપણે એ બેઠો જીવમાં બેઠું છે એટલે આપણને એવું સમજાય છે એટલે એ સાચું નથી એમ જાણીને એમાં વૈરાગ થાય અને ભગવાનને સંત સાચા મને. પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે. વૈરાગ ઉપજી જાય. અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. પછી ભગવાનના સત્પુરુષના જેવા ગુણ છે એમાં આવી જાય, પછી એને એવો આનંદ થઈ આવે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે, હવે એની વાત કરે છે, આવે એની વાત કરીને હવે ના આવે એની વાત કરે છે. પેલા લક્ષણ કહીએ તે સાંભળો છે. લક્ષણ કે સાંભળો. જે પુરુષ એમ સમજે છે, એમ સમજે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી. જરાય નહીં ને, ખબર જ નથી પડતી કોઈ જાત. મોટા કહેવાય પણ જરાય વિવેક નથી. કોણ કેમ કરવું, શું કરવું, કેમ વાત કરવી, કેમ બેહવું, કેમ બોલાવવું, કેમ જમાડવું, કેમ જમવું, આ બધી કશી જ ખબર નથી. એમ મોટા કહેવાય છે. લોકો ઠીક મારા ઠપકારી દીધું કે આ મોટા છે એટલે ચાલ્યું બધું, પણ કાંઈ છે નહીં. અને ખાતા પીતા પણ આવડતું નથી. એ પણ નથી આવડતું. આવું સરસ બધું જમવાનું હોય, આવું સરસ બેસવાનું હોય તો જોગી મહારાજ આમ બેહીને જમ્યો. ભાઈ એમ શું જમવાનું, આવું ભગવાને જમવાનું શું કહ્યું, આમ બેહીને જમવા મેળવ. આમ આપણે ફોટામાં જોજો, તમારે જોવા હે છે કે નહીં એવું? ખાતા પીતા આવડે છે? આવું સરસ ભગવાને બેહવાનું સરસ આપ્યા, ગાડી કે કેટલું સરસ બેહીને જમાય. આમ આમ એક ચમચી લેવાય, ફરી જરા વાત કરતા જવાય, ટેસ્ટ મરાતો જવાય. આવું બધું સુખ આપ્યું છે સરસ. એક મોટા માણસો 2 કલાક તો જમતા કરે છે. આ તો ખાધું ના ખાધું ઊભા થયા. એટલે શું એમાં જમતા આવડે? ત્યારે શું કે આવું ભગવાને સુખ આવ્યું, ભોગવતા પણ આવડતું, ખાતા પીતા પણ આવડતું નથી. મોટા કહેવાય છે પણ બધું આવું કશું નથી. એમ લારીઓ બાંધે નાના છોકરાને, લારીઓ બાંધે નાના છોકરા બાંધે એવું, ખાતા પડે અંદર એવું બધું. એટલે કહેવાનું કે આવું લાગે કે નહીં, મારી દ્રષ્ટિ એવું લાગી જાય. એટલે આ જેને પોતાની દ્રષ્ટિ છે એને આવું બધું લાગે કે આપણે સમજીએ છીએ, આપણે ડાયા છીએ, આપણને ખાતા પીતા, એમને તો એવું નથી આવડતું. એમ એટલે સામાન્ય બુદ્ધિ રીતે જોઈએ તો એમાં એવું ના દેખાતું હોય. એટલે પેલાને ક્યાંથી એમાં ગુણ આવે ને? તો ગુણ ના આવે તો પછી એને પછી એના મોટા પુરુષના ગુણ એનામાં આવે જ નહીં. એમાં ગુણ રહ્યા કરે, પોતાના જ ગુણ દેખાયા કરે કે આપણે એના કરતા સારા છે, આપણે કંઈક સમજીએ છીએ, આપણને ખાતા પીતા આવડે છે, આપણે બોલતા ચાલતા આવડે છે, આપણે બધું સરસ રીતે રહેવું, એમ બધું આપણે થયા કરે. પેલાના ગુણ દેખાયા કરે. ભાઈ એને તો આ લોકનું કંઈ છે જ નહીં. શું કે જેમ તેમ જેવું તેવું ને જ્યાં ત્યાં ભગવાનનું સુખ મેળવવું છે. પછી આમાં શું કે આ પથારી કરતાં હવાર થાય તો ભજન ક્યારે કરવું? એમ ખાતા 2 કલાક થાય ત્યારે ભજન ક્યારે કરવું? નાતા 2 કલાક કરીએ તો ભજન ક્યારે કરવું? દેહની ક્રિયા તો કરી લેવાની. આપણે નાહવાનું ધોવાનું છે એ નહીં લીધા, પણ બાથરૂમમાં બેસીને 1 કલાક હાવું ઘસ કરવાનું. એમાં જે ચામડી છે એમાંથી ફેરફાર થવાનું નથી, પણ છતાં એમાં ટાઈમ ગાળીએ, ભજનમાં ના ગાળીએ. એટલે સ્વયં કંઈ ક્રિયા છે જેમ તેમ આપણે કરી લેવાની. ખાવાનું પીવાનું છે, ભગવાને કહ્યું છે, ભગવાનનો થાળ આવે જમી લો ભગવાન સંભાળી. એ રીતે મહારાજે આપણને જે વસ્તુ આપી એને આપણે ઊભો કરી લેવાનો. પણ મૂળ વધારે જીવ તો ક્યાં રાખવો? ભગવાનમાં. નાતા ધોતા સર્વક્રિયામાં ભગવાનને સંભાળવા, કે જેથી કરીને ભગવાનનું સુખ થાય. એમને એ દ્રષ્ટિ છે. એને આ લોકના સુખની અંદર બરોબર ટ્રાફિક નહીં. વડોદરાના મહારાજા આવવાના હતા આપણે ત્યાં બોચાસન, એટલે નિર્ગુણ સ્વામી બધી વ્યવસ્થા કરેલી. સયાજીરાવ ગાયકવાડ એમના દીકરા ફતેહસિંહ મરી ગયેલા, એટલે ખૂબ શોકમાં ડૂબી ગયેલા અને ખૂબ વૈરાગ એટલો બધો એમ થયેલો કે રાજમાંથી વૃત્તિ પાછી વળી ગયેલી, વૈરાગ જેવું એટલું બધું દુઃખ થયેલું ને બધા સંતાર થયેલો. પછી એ કંઈ પેટલા એમનો તાલુકો એટલે ત્યાં ભાદરણથી જવાના હતા. રસ્તામાં આપણું બોચાસન આવે, નિર્ગુણ સ્વામી વ્યવસ્થા કરે કે આવે ગાયકવાડ.
એટલે બધી વ્યવસ્થા કરી કે અમારો ટાઈમ નથી. સ્વ નિર્ગુણ સ્વામી તો આગ્રહ કે ભાઈ 5 મિનિટ તો 5 મિનિટ, પણ અમે તમે આવો, ત્યાંથી નીકળો છો ને આવું દર્શન ના થવું, ગાયકવાડ કે સારું આવશું. બધી વ્યવસ્થા થઈ, આવ્યા ખરા, ત્યાં બધી બેઠીને ગોઠવી. તો શાસ્ત્રી માન નિર્ગુણ સ્વામી કે ગાયકવાડ આવવાના છે માટે જરા રૂમાલ બુમાલ બરોબર બાંધજો કે. સર શાસ્ત્રી મારા તો આમાં હું વીટી દઉં કે આવું ન ચાલે કે આ ગાયકવાડ આવવાના છે એટલે જરા રૂમાલ બરોબર ટાપટી બાંધીને બરોબર બેહો, દેખાય સારું સ્વામી કે એને મારું મોડું જોવું છે કે રૂમાલ જોવો છે. એનું ટાપટીપ કરવા બે તાર ભગવાન ક્યારે ભજવાય? એમાં ટાપટીપમાં અડધો કલાક કાઢો એને ભગવાન ક્યારે સંભાળવા? એમને આપણને લાગે કે આમાં કાંઈ નથી, કંઈ એમને એ સામાન્ય કહેવા બહુ એ નથી. એમને તો ભગવાનનું ભજન કરવું એમાં ખબરદાર છે. જતન પણ એનું જ કરી વાત કે જતન પણ એની જ વસ્તુ કરે છે. આ લોકનું તો ઠીક છે, આપણે રાખવાનું છે, પણ એની અંદર બહુ ટાપટીપ કરવામાં ઊંડા ઉતરી જઈએ એમાં બહુ ડીપ જવાનું નથી. બધા ડીપ જાય, ખાવું ને પીવું ને બેહવું ને ઉઠવું ને આ પશ્ચિમના દેશોમાં અહીંયા સુધી ઊંડા ઉતરી ગયા. બસ આ શરીરને સુખ કેમ મળે એને જ માટે આખા પ્રયત્નો ને આયોજન ને એના જ બધી જાતની થાય લ્યો, એની સંશોધનો એનું જ થયા જ કરે. આપણે આત્માની સંશોધનની વાત કરી, ભાઈ આત્માને શોધો ને એમાં ડીપ ઉતરો, જેટલા ઉતરવો એટલું તો એમાં સુખ આવશે. અને નહીં તો આ બધું કરી 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 તકરારો ઊભી કરી, લડાઈઓ ઊભી કરી, ઝઘડા ઊભા કરી, અશાંતિ કરી, બીજું કંઈ કર્યું? ડીપ ઉતરીને શરીરના સુખને માટે કર્યું, એમાં વસ્તુ તો જ આવી કે તકરાર આવી. જ્યારે આમાં તો સુખ જ આવે ભગવાનનું. અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી, અને પરમેશ્વરે શું ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે, અનંત પ્રકારના અવગુણ પડશે, અનંત પ્રકારના, એક બે નહીં, અનંત પ્રકારના અવગુણ. તને ડગલે ને પગલે ક્ષણે ક્ષણે એને એ વસ્તુ દેખાય એટલે અનંત પ્રકારના દોષ દેખાયા જ કરે એની અંદર. એવો દ્રષ્ટિએ થઈ ગઈ ને પછી જોવાની પેલી દ્રષ્ટિ થઈ ગઈ, અને પેલી દ્રષ્ટિ નથી કે બહુ મોટા છે ને કંઈ છે નહીં. જો એ દ્રષ્ટિ આવે તો એ દ્રષ્ટિમાં પછી કંઈ દેખાય જ નહીં, અને આ દ્રષ્ટિ છે એટલે ક્ષણે ક્ષણે દેખાય કરે. એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. આવે જ નહીં. લો ચોખ્ખી ચોકડી મારી દીધી, એકદમ થઈ ગયું કે હવે આવે જ નહીં. બસ કુમતી વાળો છે એટલે કુમતી થઈ ને કે એમાં છે નહીં છતાં દેખાય એટલે કુમતી આપણી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 67મું વચનામૃત. 67મું સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ.